પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, સપ્ટેમ્બર 25મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 9મો અધ્યાય પહેલી કડીથી 6ઠ્ઠી કડી સુધી. આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને શક્તિ વરસાવે. ખ્રિસ્તમાલ ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એમના શિષ્યોને મોકલે છે એટલા માટે આપદૂતો વશ કરવા, રોગ મટાડવા, ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા, માંદાઓની સાજા કરવા પ્રભુ એમને શક્તિ આપે છે અને અધિકાર આપે છે. ખ્રિસ્તમાલ ભાઈ હતા બહેનો, માર્કના ગ્રંથમાં 3 અધ્યાયમાં 13મી કલમ આપણે વાંચીએ છીએ, પ્રભુ પોતે જે ઈચ્છતા હતા એવા લોકોને પ્રભુ પસંદ કર્યા છે. પસંદ કર્યા પછી એમની કશું લાયકાત એમણે જોયું નહીં, આ લોકો કરી શકે કે નહીં, પણ પ્રભુ ઈસુ એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. સંપૂર્ણ રીતે એને મોકલે છે, તમે જાઓ. અને જ્યાં જાય ત્યાં લોકો એમને સ્વીકાર કરે કે નહીં કરે, પ્રભુ ઈસુ એમને એક એમના જીવનમાં એક પડકારરૂપ બને છે. સાથે સાથે કહે છે કે જે કાર્ય કરવાનું બધું કહી દીધું, કેવી રીતે જવાનું કશું લેવાનું નહીં. આ ઈશ્વરના રાજ્યનું કામ હોય, ઈશ્વરનું કામ હોય, આધાર ઈશ્વર ઉપર રાખવાની છે. કોઈ માણસોના આધાર ઉપર નહીં, કોઈ માણસો ઉપર વિશ્વાસ રાખવા નહીં. ઈશ્વરનું કામ હોય, ઈશ્વર ઉપર આધાર રાખી, વિશ્વાસ રાખી તેઓ આગળ વધે છે. સાથે સાથે એમને પૂરી ખાતરી આપે છે, જે લોકો સ્વીકાર કરશે એમને મુક્તિનો સંદેશ મળશે. જે લોકો સ્વીકાર કરતા ના હોય, અસ્વીકાર કરે, તમારા પગમાં જે ધૂળ ચડેલું હોય ખંગેરી નાખીને આવજો. હા કિસ્માલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ જે કાર્ય કરતા હતા, પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 14મો અધ્યાય 12મી કલમમાં પ્રભુ ઈસુ જે કાર્ય કરતા હતા એ જ કાર્ય કરવા માટે પ્રભુ કહે છે, જે મારા ઉપર વિશ્વાસ રાખે છે, જે કાર્ય હું કરું છું તે જ કરી શકે એમ કરીને એમના ઉપર વિશ્વાસ રાખે છે. શિષ્ય જાય છે અને શુભ સંદેશ પ્રચાર કરે છે. માત્ર શુભ સંદેશ પ્રચાર કરીને પિતર તો કેવા માણસ, એક જ દિવસમાં 3000 માણસોને પ્રભુના સંતાનો બનાવી દીધા છે. અને સાથે સાથે પ્રેષિતોના ચરિત્રમાં 4 અધ્યાયમાં 20મી કલમમાં જે ડરપોક હતા એ જ લોકો ફરી લોકો આગળ ચેલેન્જ કરે છે, અમે જાતે જે જોયું છે, જે સાંભળ્યું છે, અમે બોલ્યા વગર રહી શકીએ નહીં એમ કરીને હિંમતપૂર્વક સાક્ષી આપે છે. અધિકાર પ્રભુ ઈસુનો, શક્તિ પ્રભુ ઈસુનો. અને સાથે સાથે જે વિધવા ત્યાં મરી ગઈ હતી, પ્રભુ ઈસુ જે શક્તિ આપી, અધિકાર આપ્યો, એને પિતર ફરી જીવતા કરે છે. યરુશલેમ મંદિર આગળ જે માણસ પડી રહેલો હતો એને તું ઉઠ અને ચાલ, એ ચાલવા માંડે છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, એટલું જ નહીં, જ્યાં જ્યાં આ પ્રેષિત જથ્થા હતા એમના પડછાયા પડવાથી ઘણા બધા માંદા માણસો સાજા થતા હતા. એમના ઉપર અને રૂમાલ અડાડીને લઈ જાય, એનામાં શક્તિ, એટલા બધા શક્તિશાળી, એટલા બધા પ્રભાવિતવાળા આ શિષ્યો થઈ ગયા હતા. જે ઈસુ આ શિષ્યોને પસંદ કર્યા એ જ ઈસુ આપણે દરેકને પસંદ કર્યા છે. જે સંદેશ આપ્યો એ સંદેશ આપણે દરેકને આપ્યા છે. જે શક્તિ, જે અધિકાર શિષ્યોને આપ્યા એ જ અધિકાર આપણે દરેકને શક્તિ પણ આપી છે. જેવી રીતે પ્રેષિતો જઈને પછી આવે છે રિપોર્ટ કરવા, એમના કામમાં કેટલી સફળતા મેળવી એ પછીના શુભ સંદેશમાં આપણે જોવા મળે છે. તો પછી પ્રભુ ઈસુના કાર્યમાં જેવી રીતે સફળ બન્યા હતા, આપણે પણ આપણા કાર્યમાં કે રોગો મટાડવા માટે હોય, શુભ સંદેશનો પ્રચાર કરવા માટે હોય, આપણે કેટલું સફળતા પ્રાપ્ત કરી છે એ આપણે જાણવાનું છે. આપણે મનન ચિંતન કરવાનું છે કે પ્રભુ પોતે કહ્યું છે, હું સદા તમારી સાથે છું. જેવી રીતે આ શિષ્ય સાથે રહ્યા, એમને શક્તિ આપી, અધિકાર આપ્યો, એ જ શક્તિ, એ જ પ્રભુ આપણી સાથે છે. આપણે શક્તિ આપી છે, અધિકાર આપ્યો છે.
એટલા માટે ઈશ્વરના રાજ્યનું કામ ચાલુ રાખવા માટે, ઈશ્વરનું રાજ્યનો શુભ સંદેશ પ્રચાર કરવા માટે હા કૃષ્ણવાલભાઈ હતા બહેનો મનન ચિંતન કરીએ, ફરી આપણે યાદ કરીએ પ્રભુ આપણે કેવી શક્તિ આપી છે. આ અભણ માણસો, આ નબળા માણસો કેવી રીતે શક્તિશાળી સામર્થ્ય બન્યા, એવી રીતે આપણે દરેકને પ્રભુ શક્તિશાળી સામર્થ્ય બનાવ્યા છે. હા કૃષ્ણવાલભાઈ હતા બહેનો આજનો આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે અને સાથે સાથે પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાઠ પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા પર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય